શુભ સવાર અને મારા સર્વ ગુરુઓના ચરણોના વંદન સાથે નમસ્કાર। આજ શુભ અવસર પર હું વાધડિયા ક્રિશા ગુરુ વિશે બે ઘડી વાત કરવા માંગુ છું। આપણો વારસો, આપણી સંસ્કૃતિ જો કોઈએ ટકાવી હોય ને તો તે વ્યાસજીએ ટકાવી છે। વ્યાસ પૂર્ણિમાનું બીજું નામ ગુરુ પૂર્ણિમા છે। આપણા ગુરુ એ વ્યાસ સ્વરૂપ જ છે। આપણા મનની અંદર સાત્વિક વિચારોનું સર્જન કરવાવાળા ગુરુ બ્રહ્મા છે। આપણા સાત્વિક વિચારો ટકી રહે તેની સંભાળ લેવામાં ગુરુ વિષ્ણુ છે। આપણી અંદર રહેલી વિકૃતિઓનો નાશ કરવા માટે ગુરુ શિવ છે। એક અર્થમાં જોઈએ તો ગુરુ એ શિષ્યને માટે ભગવાન જ છે। તુલસીદાસજી મહારાજે તુલસીકૃત રામાયણનો આરંભ જ ગુરુ વંદનાથી કર્યો। રામાયણની પહેલી ચોપાઈ જેમાં ગુરુના ચરણોની રજનું મહત્વ છે। બંદો ગુરુ રૂપ પરંપરાગા સુચુની સુવાસ સરસ અનુરાગા અમી અમૂરી જાય ચૂરન ચારો। અર્થ એવો થાય છે કે ગુરુના ચરણોની રજ એ ચારે પુરુષાર્થને સિદ્ધ કરવા વાળી છે। ગુરુ ચરણ રજ જ્યારે સાર્થકને સ્પર્શે ને ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે। ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક મસ્તી છે। જ્યારે તે પ્રસન્ન થાય ત્યારે શિષ્યને ઘણું બધું આપી દે છે। ગુરુને વ્યક્તિ ન માનશો અને વ્યક્તિને ગુરુ ન માનશો। ગુરુનો સ્વભાવ છે કે ગુરુ જેટલું પોતાના પુત્રને નથી આપતો ને તેટલું પોતાના શિષ્યને આપે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો મહાભારતમાં એવું વર્ણન છે કે અશ્વત્થામા એ ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે, જ્યારે અર્જુન એ ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય છે। પરંતુ અશ્વત્થામાને ગુરુ દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું છે, જ્યારે અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા અને પાછું વાળતા એમ બંને વિદ્યા શીખવાડી છે। મારા સદગુરુ સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ એ સદા એક વાક્ય કહેતા કે ગુરુ ભક્તિ ત્યારે જ સફળ થશે જ્યારે સદગુરુના વચન પર આપણે વિશ્વાસ રાખીશું। આ જ વાક્ય ગંગા સતી પણ પોતાના પદમાં એમ કહે કે સદગુરુ વચનોના થાવો અધિકારી પાન બાઈ। આ વાક્ય પણ એ જ વાત સ્પષ્ટ કરવા માંગે છે કે ગુરુની આજ્ઞા માનવી એ જ ગુરુ ભક્તિ છે। પ્રાચીન કાળમાં જ્યારે શિષ્ય ગુરુ આશ્રમમાંથી ભણીને જાય ત્યારે ગુરુ દક્ષિણા આપવામાં આવતી, પણ અત્યારના જમાનામાં આપણે ગુરુને શું ગુરુ દક્ષિણા આપી શકીએ? આપણી પાસે ગુરુ દક્ષિણા આપવા માટે એક જ વસ્તુ છે, જેનું નામ છે સમર્પણ। શિષ્ય જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે તેમને જ્ઞાન મળે છે। એનું ઉદાહરણ અર્જુન છે। ગીતાના બીજા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત થઈ ગયા ત્યારે તેમને જ્ઞાન મળ્યું। પરીક્ષિત મહારાજ જ્યારે સુખદેવ મહારાજને સમર્પિત થયા ત્યારે તેમને જ્ઞાન મળ્યું અને તે નિર્ભય બન્યા। આપણે ત્યાં પ્રથમ ગુરુ એ માતા પિતા છે, બીજા આપણા દીક્ષા ગુરુ જેમણે આપને દીક્ષા આપી છે, અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ જેમણે આપને શિક્ષણ આપ્યું છે। આ બધા ગુરુઓના આદર કરવો એ જ ગુરુ પૂર્ણિમાનો સંદેશ છે કે જે ગુરુએ આપણે ઉચ્ચ ક્ષેત્રમાં જઈએ તો પણ ભૂલવા ન જોઈએ। સ્વામી વિવેકાનંદ એ શિકાગોના ધર્મ પરિષદમાં ગયા હતા તો પણ પોતાના ગુરુ પરમહંસજી મહારાજને ભૂલ્યા નથી। આપણા હૃદયમાં ગુરુ ભક્તિ, ગુરુ નિષ્ઠા સદૈવ બની રહે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ। ખૂબ ખૂબ ધન્યવાદ।